સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તાર ગુજરાત રાજ્યમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. રાજકીય રીતે, ભૌગોલિક રીતે, શિક્ષણની દૃષ્ટિએ, કૃષિની દૃષ્ટિએ, બધી રીતે સૌરાષ્ટ્ર એ મહત્ત્વનું છે. અને અત્યારે છેલ્લે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભાવનગરની મુલાકાત અને પછી તરત જ 2 દિવસમાં ગૃહપ્રધાન અમિતભાઈ શાહની રાજકોટની મુલાકાત, આ બંને મુલાકાતોને કારણે હાલમાં સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયેલું છે. ભારતીય જનતા પાર્ટીની પણ અહીંયા સૌરાષ્ટ્ર ઉપર નજર છે. ખાસ કરીને આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં સૌરાષ્ટ્ર મજબૂત થાય એ માટે ભારતીય જનતા પાર્ટીની જે અગાઉ મુશ્કેલી પડી હતી તે દૂર કરવા માટેનો પ્રયત્ન છે. અને તેમાં સૌથી વધુ જો કોઈ સમાજ મહત્ત્વનો હોય તો એ પાટીદાર સમાજ છે. ખાસ કરીને અમરેલી, ભાવનગર, જામનગર, રાજકોટ બધા વિસ્તારોમાં એ પાટીદાર સમાજનું વર્ચસ્વ છે. અને તે પરિસ્થિતિ વચ્ચે જ્યારે ગૃહપ્રધાન અમિતભાઈ શાહ રાજકોટ આવ્યા ત્યારે તેમણે જેતપુરના ધારાસભ્ય, અગાઉ કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા અને કદાવર નેતા વિઠ્ઠલ રાદડિયાના દીકરા એટલે જયેશ રાદડિયાના ખૂબ બધા વખાણ કર્યા. ત્યારથી એવી ચર્ચા ચાલી રહી છે કે મંત્રીમંડળના વિસ્તરણમાં જયેશ રાદડિયાનો સમાવેશ થઈ શકે છે અને કેબિનેટ મંત્રી ફરી બની શકે તેમ છે. ખાસ કરીને તેમના જે વખાણના જે મુદ્દાઓ હતા તેમાં કૃષિ અને સહકાર ક્ષેત્રે એ ત્યાં તો આમ પ્રતિમાનું અનાવરણ હતું વિઠ્ઠલ રાદડિયા અને વલ્લભભાઈ પટેલની, તો એ નિમિત્તે એવી વાત થઈ હતી કે કૃષિ ક્ષેત્રે અને સહકાર ક્ષેત્રમાં જયેશ રાદડિયા એ મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે. એટલે ચર્ચાનો એવો મુદ્દો બન્યો કે નવા એ કૃષિ અને સહકાર મંત્રી ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે જયેશ રાદડિયા આવી શકે છે. જોકે અત્યારે પણ કૃષિ મંત્રી એ સૌરાષ્ટ્રમાંથી જ જામનગર ગ્રામ્ય બેઠક ઉપરથી રાઘવજીભાઈ પટેલ છે. આમ પણ કૃષિ મંત્રાલય સાથે સૌરાષ્ટ્રનો વર્ષોથી નાતો છે. એમાં અમરેલી તો સૌથી આગળ રહેલું છે. કૃષિ મંત્રી મોટાભાગે સૌરાષ્ટ્રમાંથી કે અમરેલી આસપાસમાંથી હોય. અત્યારે જામનગરથી રાઘવજીભાઈ પટેલ છે. એટલે શું તેમના સ્થાને એ પાટીદાર સમાજને બેલેન્સનું પણ કામ થઈ શકે. એટલે જયેશ રાદડિયા અને તે મંત્રી બનાવવામાં આવે, રાઘવજીભાઈને કોઈ અન્ય સંગઠનના હોદ્દાઓમાં કે કોઈ મહત્ત્વપૂર્ણ સ્થાન આપીને ત્યાં જયેશ રાદડિયાને મંત્રી બનાવવામાં આવે છે કે કેમ, કે અત્યારે માત્ર ચર્ચા ચાલી રહી છે. આમ પણ એ સંગઠનની વાત હોય કે મંત્રીમંડળના વિસ્તરણની વાત હોય કે અલગ અલગ જે બધા વિભાગોમાં મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ આપવાની વાત હોય, તેમાં બોર્ડ નિગમોની ભરતી હોય, તો એ ચર્ચાઓ ચાલતી રહેતી હોય છે. પણ આમાંથી શું થઈ શકે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે.